જુનામાં પીડા ઉપડી ન હોય તે કોઈ વાસે નહીં. એ પણ મારી ગરવા ગરવાઈ ગઢ ગિરનારમાં એ કોઈ જોતી છે કરી મારી ખોડિયાર જા. ખોડિયાર જેજી અમને સાકારા મળ્યા એ ઓલી રજાયું થઈ ગઈ મારી ખોડિયાર રાખવાટની. પણ મારી ખોડિયારે હવે અમે રખડીએ ગામો ખોપા કરજે મારી મોમડિયાની ખોડિયા. પણ જેથી બાપ ગરવા ગઢ ગિરનારની માલપાથી ગરવાગઢ ગિરનારની માલપાથી જૂનાના સિપાહીઓ આવી અને કાનપરની માલપા જહબાઈ એક ભોરડી માલધારીની બાઈને એટલું કીધું કે બેન જૂનાગઢના રાજા કવાટે એવું કહેવાયું છે કે ગામની માલપાથી હવે તમે વિયા જાઓ. પણ પોતાના ધણીનું અવસાન થઈ ગયું છે બાપ. અને જૂનાગઢના સિપાહીને તેથી જહબાઈ એ ભરવાડની બાઈએ એટલું કીધું વીરા જૂનાગઢના ધણીને તમે એટલું તો કહેજો કે જ્યાં સુધી આ નેહડાની માલિપા મેંદો ભૂવો જીવતો ત્યાં સુધી કોઈ દી જાકારો ન આપ્યો. આજ મારા ધણીનું ગામતરું થઈ ગયું. જૂનાનો ધણી અમને એમ કહે છે કે અહીંથી ગામ ખાલી કરીને વ્યા જાઓ. અમે ક્યાં જાય? મારો દીકરો ઘુંગસ્યો તો હજી નાનું બાળ છે પણ ત્યાં જૂનાનો બીજો સિપાહી એટલું બોલ્યો કે બેન આ 51 વીઘાનું ખેતર જે જૂનાના ધણીએ દિવેલિયામાં આપ્યું હતું ને એની માલિભાઈ હવે તમે પગ નો મેકતા જૂનાના ધણીનો હુકમ થઈ ગયો છે. અને સાહેબ તમે વિચાર કરો કે એક તો ત્રિલોકનો નાથ રૂચો પોતાના ધણીનું અવસાન થઈ ગયું છે અને આવા સમયે જૂનાગઢના ધણીએ એમ કીધું કે હવે તમે અહીંથી વ્યા જાઓ. અને જૂનાગઢના રજવાડાની માલિપાથી 51 વીઘાનું જે દિવેલિયું ખેતર આપ્યું હતું ભુવાને એ ખેતરે જૂનાના ધણીએ પાછું છૂટવી લીધું. આટલું કહી અને જૂનાના સિપાહીઓ હાલી નીકળ્યા બાપ. અને પછી મારી આ ખોડિયારનો જે થડો હતો ને એ થડાની સામે બેહી નાનકડા એવા દીકરા ઘુંગસિયાને બેહરો બેટા
હવે છેલ્લા એક વાર માતાજીને અહીં પગે લાગીને આપણે માં દીકરો નીકળી જાય જ્યાં આપણા નસીબ લઈ જાય છે. બે માં ને દીકરો મારી ખાખરા વાળી ખોડિયારના થડે સામે બેહી નાનો એવો ભરવાડનો દીકરો ઘુંઘસ્યો છે. પછી પોતાની જનેતા મેંદા જોગરાણાના ઘરેથી જહબાઈ આલગોદર ભરવાડની દીકરી કાળા ઓઢણાનો આમ ખોળો પાથરી અન મારી આઈ ખોડિયાર ને પછી કીધું ને મારી ખોડિયારે સાંભળ્યું. મારે સડું પડી એ ઓલા તારા દિવેલિયા ખેતરમાં ખોડિયાર ભેડું પડી. પણ એ મરદા અરે મારી મોમડિયાની મેંદો ભૂવો એ તારાથી ખૈમું કેમ જાય મારી ખોડિયા. ઈ ભરવાડની બાઈએ મારી આઈ ખોડિયાર ને એટલું કીધું કે માં મારે તો ઝાપો ભાંગ્યો ને જડું પડી. તારા દિવેલિયા ખેતરમાં ખોડિયાર ભેળું પડ્યું. હે માણસના ખેતરમાં તો ભેળ પડે એ તો કદાચ આપણે વાતો સાંભળી હોય, પણ આ તો તારું છે. જૂનાના ધણીએ દિવેલીઓ આપ્યું છે, તારું ખોડિયાર છે. અને આજ મારી એની માલભાઈ ભેળું પડી ગઈ. પણ મરતા મારો મેંદો ભૂવો તારાથી ખૈમું કેમ જાય ખોડિયાર. માડી હવે જે કાંઈ અમને આશીર્વાદ બે મા દીકરાને દેવાય દઈ દે. કાલનો દીવ ઉગે એટલે મેં બે મા દીકરો અમારો ઉછાળો લઈને જ્યાં મારા નસીબ લઈ જાય છે ત્યાં વ્યા જાય છે. અને મારી આ 51 વીઘાના દિવેલિયા ખેતરની માલિપા તો હવે જૂનાનો ધણી ઘઉં બાજરો કે ઝાર જે વાવતા હોય. હવે મારી જૂનાના ધણીને ખમાન અમારે ખોટ અમારા નસીબ હશે થાય છે. આટલું જ આ બાઈનો શબ્દ પૂરો થયો ને બાપ કે નાનો એવો થડો હતો, થડાની માલિપાથી મારી ખોડિયાર દુહો બોલીને તેથી ભરવાની સામે કે ભલે વાવે સુનાનો ધણી ઘઉંને બાજ્યો. એ અમારી સહબાઈ એમાં ઉગશે બળને ગાંડા બાવો.
માંથી જુનાનો ધણી નહીં લઈ જાય મુઠી જાય એનો કેદો રે લશ હવે હું ખોડિયા જૂનાનો ધણી ભલે ઘઉં ને બાજરા વાવે એ કદાચ ગમે એ વાવે પણ એની માલપા બળ અને ગાંડા બાવળ સિવાય જો કાંઈ ફૂટવા દઉં ને તો મને ખોડિયાર ને ખાઈ ત્યાં ખોટ બેહે એને મુઠ્ઠી ઝાર ન લઈ જવા દો હવે હું ખોડિયાર એનો ખેદો લઈશ પણ સાંભળ બાપ અહીંથી તમે ગમે નહીં આવ્યા જાઓ મારો ખોડિયારનો તને એક બોલ છે કે એક દી જો મારા ઘુંગસિયાના તારા બે મા દીકરાના જૂનાની બજારની માલિપા હામૈયા નો કરાવું તો હું મોમડિયાની ખોડિયારની જાઉં આજ જૂનાના ધણીએ તમને સાકારો દીધો પણ એક દી જૂનાના સિપાહીઓ ગામડે 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 ગોતે અને બે મા દીકરાને મજેવડીના દરવાજે ઉભા રાખે અને ઢોલ ને નગારા વગાડીને જો એકવાર જૂનાની માલિપા મા દીકરાના હામૈયા નો કરાવું તો મોમડિયાની ખોડિયાની બાબા સજારે મારી મોમડિયાની ઉયોલ થયા હાલતા એ ઓલો મલક બીજો કોઈ એમે ખોડિયાર ભાડેલ નહીં પડતા અરે રે અમારી ખોડિયાર રાજ પડતા એવા નાવડા વાઠાળાની સીમમાં એ ઓલા રોખો પાકરજે મારી મોમડિયાની એ ખોડિયા માન દીકરો કાનપર ગામને મેગી અને જુનાગઢની હદને વટાવી અને ગામડે 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 એમને ફરતા ફરતા આજનું આપણું નાવડા ને વાઠાળા રહ્યું નાવડા ને વાઠાળાની શિવની માલિપા આવ્યા ઈ સમયની માલિપા કોઈ રાજા રજવાડા એ ગળાવેલી વાઈવની માલિપા પાણી ભાળ્યું એટલે બે મા દીકરા ન્યા ઉછાળો હેઠે ઉતાર્યો વાઈવના કાંઠે અને એક બાજુ મારી ખેદાળી ખોડિયાર પછી જુનાગઢની સામે હાલી હો જુનાગઢના ધણીની અંગ ની માલિપા અંગ તું પીડા ઉપડી કોઈ વૈદ્ય કોઈ ડોક્ટર કોઈ હકીમ કયો રોગ જૂનાના ધણીને થયો છે એ કોઈ જાણી ન હતો પણ જુનાગઢના ધણી અંતે થાકી
અને એને પોતાના કુળના રાવણદેવને બોલાવ્યા. કુળના રાવણદેવને બોલાવીને એટલું કીધું કે મારા ભગવા ભેખ, અમારા અંગની માલિપા અંગ તું પીડા ઉપડે છે, ખંભો દુખે, કોઈ વૈદ આવીને એની દવા કરે તો છાતીનો દુખાવો થાય, છાતીની દવા કરે તો પગનો દુખાવો થાય. મારા શરીરની માલિપા કયો રોગ છે કઈ જાણવામાં નથી આવતું. પણ બાપ, માતાજીના નામનો કોઈ પાઠ માંડો ને પાઠની માલિપા મારે કોઈ ધર્મને મને કઈ કહેવાનું હોય તો મને ગોતી ના આપે. ખંભાની માથે લાખેની લોબડી રહી ગઈ છે, ઝાર જગોતરીની ઠેલી છે. અને જૂનાની માલિપા અમારો ભગવો ભેખ રાવણદેવ જયારે પાઠ નાખવા બેઠા ને, આની મારી ખેદાળી ખોડિયાર તેથી રાવણદેવને કહે છે, હો બાપ. ભગવા ભેખ લેને ઈ લાખેણી હવે લોબડી, લેને હવે લાખેણી લોબડી. એ અમારી ખોડિયાર કે સતનો માંડને જૂનામાં પાડ, પણ ઓલી તેતરી, એ ઓલી તેતરી હે દેવાળો પાટે તારે આવશે. ભાડલા વાળી ગેલને રાખજે સા. હે બાપ, મારી આઈ અને તેથી મારી આઈ ખોડલે એટલું બધું કહે, મારા ભગવા ભેખ ખોડિયાર કે લેને ભેખ લાખેડી લોબડી, હવે સતના માંડ પાટ, તેતરી હે દેવ પાટે આવશે ઓલી ગેલીને રાખજે સાહેબ. પાટ માંડો પણ ઈ જોવે, એ માડી જોવે જૂનાની માલિપા લઈ જાય. એ ઓલી તેતરી હે દેવાળો ને પાટે નોતરી, પણ ઈ ઝાર એ અમારી ખોડિયાર ઝાર કોઈ જૂનાની હાલે નહીં. તે તો ખેદો લીધો તો ઈ ખોડિયા.
ખોડિયાર 5000 પૂરો આખો પા ખોડિયાર પેલો બોલે હવે ઓલી પરમાર નો એ તેથી ખડો કર્યો તે ખોડિયાર અરે બાપા ઈ પાટની માથે પેલી 1.5 દોઢે દેવાળોને બોલાવ્યા અને અઢીએ આવીને હવ ઉભા રહ્યા. પેલી 1.5 લીધી, પછી 1.5 લીધી અને 5000 પૂરો પાઠ કરી અન પેલો બોલ મારી જોગમાયા ખેદાળી ખોડિયારે હોમલદેવ પરમાર નો પેલો બોલ ઉભો કર્યો. અને તેથી જૂનાના ધણીને પાટની સામે બેહારીને એટલું કીધું, મહારાજ કોઈ દેવનો દોષ તમે કર્યો છે. 7 રાણી છે, એમાંથી સોમલદેવ નામના રહ્યા. ઈ વાત ઉપર માતાજી ન્યા આંગળી સીધે છે, ન્યા દાણા પૂર્યા છે. પણ તેથી જૂનાના ધણીએ દાણાની માથે શું જવાબ આવ્યો? પણ સોમલ છે જૂનાની કાગ ઉડામણી, એ ઓલી દેવ હું એને કેવા માંગે, જે કેવું હોય મને કે. ઈ પરમારી તો જૂનાની કાગ ઉડામણી છે, એનું કાઈ ન આવે. કઈ દેવનું કહેવાનું છે? અને તેથી 3 વેણ મેકી અને અમારો ભગવો ભેખ એટલું બોલ્યા, મહારાજ કોઈ ખોડિયાર દેવનું તમને કહેવાનું છે. અને તેથી જૂનાના ધણીએ કીધું, પણ ઈ ખોડિયાર નું મેં નથી કર્યું કોઈ ખોટું. કોઈ મારા ગામ ગાંજાના દેવને પણ મારા જૂનામાં નથી કોઈને જાય. એ ઓલી ખોડિયારે કેમ લીધો છે મારો ખેદો? ખોડિયાર કે રે સંભાળ સુનાના તું ધણી, કોની પ્રણવા એ અમારા કવાટ પરણવા જે દીગ્યો તું પારગ. સોરી ના ફેરા ફરી ઉતર્યો છે, પણ નો આવ્યો એ મારા જૂનાના ધણી મારા ગળધરાને ઘા.
કે રે મીંડોળ મોડિયા સોડિયા કે સોમાલ પંડે હતી જૂનાના ધણી પાતળી એ ઓલા ઉજળો હતા એના યાસા ઢળી ન તો નો આવ્યો ગળધરાને ઘા પણ ઈ તુલસી એ મારા જૂનાના ધણી તુલસી ના કે રે મીંડોળ ને મોડિયા સોડિયા જે જૂનામાં પરમા મારા જૂનાના ધણી આ ઝાર માતાજીને મારા પાટની માલિમાં એવું જોવામાં આવે છે કે હોમલદે પરમારને તમે પૈણી લાવ્યા ને ત્યારની એક માતા ખોડિયાર તમારી પાસે લેણું માંગે છે. જૂનાનો ધણી કે માગતા છે પણ સાંભળો બાપ, જેનું હોય એનું આપણે આપી જ દેવું છે, કોઈનું નથી રાખવું. પણ આ મારા દેહની મારી પાસે અંગતુંગ પીડા છે, કોઈ પીડા પકડ નથી થતી, કાંઈક વૈદ્ય હકીમ ડોક્ટરો મથી ગયા. તો હવે આ પીડાનો ક્યાંય પાર આવે, આની માલિપાથી હું કઈક બહાર નીકળું એવું કઈક મને ગોતી આપો. પછી હોમલદે પરમારીનો જે વેદ નીકળ્યો તો એક દાણો લઈને લોબડીના ખૂણે મેકી દીધો કે મારી આ વેદ પછી પૂરો કરશો. હવે આના દેહને તે ક્યાંથી પકડ્યો છે એ ક્યાં છે? આમાં બધાય પિરિયડ બદલાય. દાણો લઈને એક બાજુ મેક્યો કે મારી આ વાત તને પછી પૂછશું. પણ આ જૂનાનો ધણી નથી બેહી શકતા, નથી હોઈ શકતા, નથી ખાઈ શકતા. અને તેથી હાથની માલિપા બીજી જાહેર જગોત્રી માતાજીની આ મુઠ્ઠી ભરી અને પછી અમારા ભગવા ભેગે કીધું કે મારી હાથમાં જાહેર છે, આમ ઘા કરું અને જો હોળ 33 ને 51 જાહેર ભરી દે ને તો સોનાના ધણીને વેદ કેવો છે કે આ સારા શરીરમાં અંગ પીડા ક્યાંથી છે. પણ હોળે એ મારા સોનાના ધણી ખોડિયાર કે થઈને આવીશ હું હાબદી. તેતરી જારે બાંધજે તું એનો તાર. પણ ઓલી 51 એ મારી ખોડિયાર કે 51 સારી આવીને યાદ કરું. ગોતા ઉકેલું હું ખોડિયાર ગિરનાર ના.
હોળ જારે ખોડિયાર કે થાવ હાબદી, તેત્રીએ બાંધજે તાર, પણ 51 જારે આવીને આતરું, તેથી ગોતા કાઢું ખોડિયાર ગિરનારના. જારીનો ઘા કર્યો અને જાર જગોતરી હોળ 33 ને 51 પૂરી થઈ ગઈ. તેથી અમારા ભગવા ભેખે જૂનાના ધણીને એટલું કીધું, મહારાજ આ 51 જાર કોઈને દીધેલું ધર્મના નામનું 51 વીઘા ખેતર લઈ લીધું છે. એટલે જૂનાના ધણી થોડીક વાર વિચાર કરીને કીધું કે હા ક્યાં, કે કાનપરની માલપા એક ખોડિયારનો બાનાધારી ભૂવો હતો, એ મરી ગયો, એની પાસેથી એનું દિવેલીઓ લઈ લીધું છે. એ તો બાપુ એક બોલ ન્યા. બીજું કે કોઈને તાણીને વેણ કાઢ્યા હોય અને કોઈની ધા લાગી ગઈ હોય, કોઈ અબળા બાઈ બેન દીકરીની, કે મને ખબર નથી પણ મારા સિપાહીઓ એમ કહેતા હતા કે ભરવાડની બાઈ બહુ રોતી હતી. આ બાપ તેત્રી એના કે તો હોળ છે ના, કે સોનાના ધણી તને એટલો ઘમંડ છે કે મારા જેવું એટલે એમ કોઈ નથી, અને મને કોણ કાંઈ કે. હોળે એની આઈ ખોડિયાર તને આંબી ગઈ છે, બીજું કાંઈ નથી. અનજો હવે તમારું અંગ પીડા મટાડવી હોય તો આ એક દાણો રહ્યો ને, એક દાણો તમે ખાઈ જાવ, સાવી જાવ. અત્યારે દાણો ખાવાનો જુનાગઢની માલપાથી સિપાહીઓને અહીંથી રવાના કરી દો. એ માલધારી ભરવાડની બાઈ અને એનો છોકરો ગમે ત્યાં વગડાની માલપા રખડતા રઝળતા ગમે ત્યાં પીડ્યા હોય, એને જૂનાની માલપા પાછા તેડ્યા. મોઢાની માલપા ઝાડનો દાણો મેકીને જૂનાના ધણીએ એટલું કીધું, જા ભાઈ ગામડે ગામડે વાવડ પૂછતા જાવ, એ ભરવાડની બાઈ અને એનો છોકરો જ્યાં હોય ને હાથિયા પૈયા લાગીને એકવાર મારા જૂનાગઢની માલપા લાવો, પછી હું એમને પહોંચી જાય છે. એકવાર અહીં લેતા હો. જૂનામાંથી સિપાહીઓ હાલ્યા, એ ઓલા વાવડ લઈ ગુંગસિયા તણા, ફરે ગામો ગામ. એને કોઈ વાવડી આપ્યા વાઢાળાની શિવના, જૂનાના સિપાહીઓ જૂનાની માલપાથી નીકળ્યા, ગામડે 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 પૂછતા આવે. આમ કરતા કરતા કોઈએ વાવડ આપ્યા કે અત્યારે વાઢાળા નાવડાની બેયની સીમ વસો હોય છે. એક વાવ છે ને વાવના કાંઠે એક ડુબળી ભરવાડની બાઈ અને એની હારે એક નાનો એવો છોકરો છે. 2-4 માલઢોર છે, સાજો માલઢોર નથી, ન્યા પડાવશે. જો હોય તો ઈ હોય, અમે તો ઓળખતા નથી. આજુબાજુના ગામડા વાળા વાવડ આપ્યા અને નાવડા વાઢાળાની સીમની માલપા આવ્યા હોવા. પણ કેવો ઘૂંઘસ્યો,
હાંડિયા વાળા આવી અને ત્રણેય હાંડિયાને ઝુકારીને હેઠે ઉતર્યા ને બાપ. પણ ગુંગસ્યો પોતાના બાપની ખંભે લોબડી અને ખંભે લોબડી લઈ અને વાયુના કાંઠાની માથે બેઠો છે. પોતાની માં હાથની માલમાં ઝાર જગોતરીનો રોટલો બનાવે છે. ત્રણ પાળાનો માળીઓ કરી માથે તાવડી મેકી અને જાવભાઈ ઝારી માતાજીના લોટને મરલી રહ્યા છે. અને આવડો આ ઘુંગસ્યો વાયુના કાંઠે બેઠો બેઠો હાથની માલમાં પાણો લઈ અને પાણાની સામે નજર કરીને એમ કહે છે કે હે માં, આજ કાનપરની માલમાંથી અમે અહીં કદાચ એક વિદેહની વાટે આવ્યા છે. આમ જો જગતની માલપા મારી ખોડિયાર અમારી ભેળી હોય ને તો વાયુનો પથ્થરની માલપા આ પથ્થરનો વાયુની માલપા આમ ઘા કરું ને પાણીની માલપા પાણો પડે અને પાણીની માલપાથી પ્રહાર આજ મારી ખોડિયાર મને જવાબ આપે. વાયુના કાંઠેથી તન કરુવા એ ઓલો ઘુંગસિયો કે એક પાણામાં જોવું ખોડિયાર તારા પારખ્યા. ખોડિયાર પાણી માંથી મળતો પોકા એ અમારી મોર રે જે અમારી મોમડિયાની એ ખોડિયાર હાથની માલમાંથી વાયુના કાંઠેથી આમ પાણાને મેકે હાથમાંથી અને વાયુના તળિયે પાણીને પાણો અડે ત્યાં વાયુની માલપાથી કેબી અવાજ આવે. ખમા 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 મારા ગુંગસિયા, આ જગતની માલપા હું મહેંદા જોગરાણાની ખોડિયાર બોલું છું બાપ. એકવાર બોલ અને એક વાર જવાબ ન આપો તો જગતની માલપા મને ખોડિયારને કોણ ઓળખે. વાયુની માલપાથી આવો ગેબી અવાજ આવે. ઓલા જૂનાગઢના ત્રણેય સિપાહીઓ સાંભળી ગયા કે જો જૂનાના ધણીની અંગતુંગ પીડા છે ને, પીડા મટાડે તો એક આ માલધારી ભરવાડ મટાડે, બાકી કોઈના બાપની સત્તા નથી. નો આવી અને પહેલા તો ઓલા ત્રણ પાણાનો માળીગો બનાવી માથે તાવડી મેકીને રોટલા જે ગણતીની બાઈ ભરવાડના પગમાં ત્રણેય સિપાહીઓ પડી ગયા. હવે જહબાઈ બિચારી જાણે ને કે જૂનાના સિપાહીઓ હોય છે. રોટલા ઘડ્યા ન ઘડ્યા ઊભા થઈ અને માથે ઓઢણું હરખું ઓઢી અને હાથમાં ઓઢણાનો શેડો લઈને બે હાથ જોડીને એટલું કીધું, બાપા ક્યાંથી આવો છો? જૂનાના સિપાહી એટલું બોલ્યા કે બેન અમે જૂનાગઢની માલપાઈથી આવ્યા છે. અને સાહેબ જૂનાગઢ નું નામ પડ્યું ને ત્યાં તો જહબાઈ 5 ડગલા પાછી કરી ગઈ. કારણ કે તો જેની માથે પડી હોય એને ખબર હોય. જૂનાના સિપાહી છે એટલું બોલ્યા ત્યાં 5 ડગલા પાછા ખાઈ ગયા અને પાછું કીધું બાપ અમે હાથે પગે નીકળી ગયા છે, ત્યાંથી કાંઈ અમે લઈ નથી આવ્યા.
અગાઉ પોતે ગુનો કબૂલ કરી લીધો કે જો આટલા દિવસે પાછા ગોતતા ગોતતા અહીં આવ્યા હોય હજી કઈક કહેવાનું હોય છે. મારા વીરા, આ દુબળી હુબળી બે ત્રણ જે ગાયું છે ને એક મારો દીકરો છે, એના ફાટલ તૂટલ કપડા છે, આ સિવાય હું કઈ ત્યાંથી લઈ નથી આવી. પણ જૂનાના સિપાહીઓ ઢીસણ ભર થઈને ત્રણેય હાથ જોડીને એટલું કીધું, બેન અમે તમને એવું કઈ કહેવા નથી આવ્યા કે તો બેન જુનાગઢની માલબા જૂનાના ધણીને એવી માંદગી ઘેરો લઈ ગઈ છે, અંતુમ પીડા ઉપડી છે, કાંઈક વૈદ કાંઈક હકીમ કાંઈક ડોક્ટરો બદલાયો પણ એને એક દિવસ કાંઈ વળતો દી નથી થતો. અને પછી જુનાગઢની માલબા દાણા જોવાયા એટલે પાટની માથે માતાજી ખોડિયાર પાટમાં એટલું બોલ્યા છે કે મારે કહેવાનું છે. એટલે જૂનાના ધણીએ તમને તમારા દીકરાને તેડવા માટે અમને મેકલ્યા છે. અને તેથી જહબાઈ વાવીના કાંઠે બેઠેલા ગુંગસિયાની સામે નજર કરીને એટલું કીધું કે દીકરા સાંભળ્યું બાપ? ખંભે લોબડી રહી ગઈ છે, આવીને કીધું બોલ માં શું છે? આ જૂનાના સિપાહીઓ મને તને તેડવા માટે આવ્યા છે. કે પણ મારી આપણને તેડવા આવ્યા હોય એની ખાતરી હું? પહેલી તો માતાની રજા લેવી પડે, એમ નામ ન જવાય. પછી જે ઓલા લોટ મહળતા ઈ માટીની જે કાથરોટ હતી, દુબળી ગાય હતી, અને ઠેબુ મારીને ગાયને ઊભી કરી અને થોડુંક દૂધ ગાયનું કાથરોટની માલપા દોઈ લીધું, અને ઘડો હતો એને ઊંધો વાળી થોડુંક પાણી નાખ્યું, અન માથે લોબડી ઓઠાડી, અને તેથી ગુંગસિયા નાવડા વાઠાળાની સીમની માલપા બે હાથને ઊંચા કરીને એટલું કીધું કે હે માં, જો જૂનાના ધણીના પેટની માલપા બીજી કોઈ વાત ન પડી હોય, કઈ પાપ ન પડ્યું હોય, અને ખરેખર એને કોઈ અંગ પીડા ઉપડી હોય, જો અમને બે મા દીકરાને જૂનાના સિપાહીઓ તેડવા આવ્યા હોય તો મારી ત્રણ તાળી પાડી અને લોબડીને ઢાકેલી કાથરોટની માથેથી આમ ઉસ્કુન જો દૂધ પાણીનો વેળો કરી દે ને ભાગ પાડી દે બે ને, તો મારી આવડા સિપાહીને હારી બે મા દીકરાને જૂનામાં જાવું, નકર જાવું નથી. ખોડિયાર દુબળી ગાયને બેઠો દોવા, એ ઓલો ઘડો લઈ કરી મારી ખોડિયાર પાણીની ધાર, પણ એને ઢાકી મેલો બેડી જેને ખોડિયાર રાખલા, એ ઓલા ખરા એ થાણે આવજે હવે ખોડિયાર. લોબડીને ઉસકી ત્યાં માટીની કાથરોટની માલપા મારી આઈ ખોડિયારે દૂધ પાણીનું વેળું કરી દીધું. દૂધ અને પાણી બે ભેગું હતું, એના બેના ભાગ કરી દીધા. અને પછી ગુંગસીએ તેથી પોતાની માને એટલું કીધું માડી હવે જૂનાની માલપા જાવો છે. પણ સાહેબ એ ત્રણેય ઊંટે સવાર જુનાગઢની માલપા ઉપરકોટી મજવડીના દરવાજે આવી અને હાંઢુને ઝુકારી ત્યાં હેઠે ઉતાર્યા. એટલું તો નહીં,
પણ એથી મજેવડીના દરવાજે જૂનાગઢની માલિપા પ્રથમ પહેલા ઘુંગસિયો મજેવડીના દરવાજે ધૂણ્યો. જેના શેસ્ત્ર રૂવાડાની માલિપા મારી આઈ ખોડિયારનો આવેશ આવી ગયો. અને જૂનાના સિપાહીએ કીધું કોણ ધૂણે? અને તેથી મારી ગળધરાના ઘાટ વાળી આઈ ખોડિયાર એટલું બોલી કે મારા જૂનાના સિપાહી જા જા. આજ હું એક ગળધરાના ઘાટ વાળી ભોરડા ભરવાડ માલધારીની આઈ ખોડિયાર જૂના સુધી આવી સૌ ને. તો હવે આ મજવડીના દરવાજેથી જૂનામાં એમ નામ નહીં આવો. તારા જૂનાના ધણીને કે કંકુ ચોખાથી મને વધાવવા માટે હામૈયું લઈને જૂનાના ઝાંપાની માલિપા આવે. ઉતાવળા ડગલે જઈને સિપાહીએ કીધું મહારાજ બે મા દીકરાને લાવ્યા પણ આ હેઠે ઉતારતા વેત તો એ બાળક ધોળવા મંડી ગયો છે. અને એને એટલું કીધું છે કે જૂનાનો ધણી હવે હામૈયું લઈને મને લેવા આવે. ઢોલ અને નગારા મંડી ગયા વાગવા. પાંચ પછી દાસ દાસ્યુ મહારાણીઓ લઈ અને જૂનાના ધણી મારી આઈ ખોડિયારને વધાવણું દેવા માટે મજવડીના દરવાજે આવ્યા. ખોડિયાર કે આભાર મારા ઘુંઘસિયા કરુવા. એ ઓલો જૂનાનો ધણી લઈને આવે છે દીકરા હમૈયા. બોલજે જૂનામાં જઈને રૂડાવો. એ તારા રખો પાકરી હું મોમડિયાની ખોડિયા. વાત કરતા વાર લાગે અને જૂનાનો ધણી નોબત